નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પોરબંદરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। રેલ વિભાગ દ્વારા કાળુપુર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ। અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં ખાદી ઉત્સવ 2015નું આયોજન। કોએક્ટ દ્વારા તામિલનાડુ હાથવણાટના નવા ઉત્પાદનોની રજૂઆત કરાઈ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ 2 ઓક્ટોબરે પોરબંદરમાં વિકાસ ચતુર્વિધ કામોનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતના બાળકો અને યુવાનોએ રમતગમતની પૂરતી તકો મળે અને ઘર આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને પ્રશિક્ષણ સુવિધા રાજ્ય સરકાર ઉપલબ્ધ બનાવશે। પોરબંદર છાયામાં સ્પોર્ટ સંકુલના મેદાનમાં યોજાયેલ સ્ટેજ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કરી રૂપિયા 662 લાખના ખર્ચે બનેલ સ્પોર્ટ સંકુલ, રૂપિયા 346 લાખના ખર્ચે બનેલ કુતિયાણા પ્રાંત કચેરી, રૂપિયા 478 લાખના ખર્ચે બનેલ ARTS કચેરી અને રૂપિયા 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ DYSP કચેરીનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીજીના જીવન આધારિત મોબાઈલ મ્યુઝિયમને પણ પ્રસ્થાન કરાવ્યું હતું। મૂવિંગ મ્યુઝિયમ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વિવિધ સ્થળો એ જશે અને 29 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનાર ઇન્ડો આફ્રિકા સમિટમાં પહોંચશે। આ પ્રસંગે પાણી પુરવઠા વાહન વ્યવહાર મંત્રી જય રૂપાણી એ જણાવ્યું કે રાજ્ય સરકાર આધુનિક કચેરીઓ દ્વારા જન સેવા થાય તેવા પ્રયાસો કરી રહી છે। સ્વચ્છ ભારતની વડાપ્રધાનના સંકલ્પના સાર્થક કરીએ તેમ જણાવી રૂપાણીએ ગતિશીલ ગુજરાતના પણેતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોના લોકો માટે અનેક સુવિધાઓ પ્રાપ્ત કરી છે અને તેનાથી લોકોના મુખ પર સંતોષની લાગણી વર્તાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમના આરંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને શૌર્ય ગીતો રજૂ કર્યા બાદ કલેક્ટર દિનેશ પટેલે શાબ્દિક સ્વાગત પ્રવચન અને આભાર દર્શન જિલ્લા વિકાસ અધિકારી આપણને બધાને ખબર છે કે આ શહેરમાં એક એવી વ્યક્તિનો જન્મ થયો અને જન્મ સમયે કોઈને ખબર નહીં હોય કે આ વ્યક્તિ આગળ જતા વિશ્વ માનવ બનશે। પૂજ્ય મહાત્મા ગાંધીના નામથી એને પૂરો ભારત અને પૂરું વિશ્વ ઓળખશે અને આ ધરતીની અંદર પેદા થયેલા એક બાળકે ધીરે ધીરે કરીને એવું વામન સ્વરૂપ ધારણ કર્યું કે જેને કારણે આજે પૂરું વિશ્વ પૂજ્ય મહાત્મા ગાંધીના માર્ગે આગળ વધી રહ્યું છે। ગાંધી જયંતિ નિમિત્તે પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા રેલ સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ યોજાયો, જેના અંતર્ગત BAPS સ્વામિનારાયણ સંસ્થાના 300 તાલીમાર્થી યુવાનોએ કાલુપુર રેલવે સ્ટેશનને સ્વચ્છ કર્યું હતું તેમજ ઉપસ્થિત સૌ કોઈ પાસે સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા। કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી રેલવે સ્ટેશનોએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। ગાંધી જયંતિ નિમિત્તે પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં BAPSના 300 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેઓએ કાળુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગ, રિઝર્વેશન એરિયા, ટિકિટ વિન્ડોઝ એરિયા, તમામ પ્લેટફોર્મ્સ, 3 ફૂટ ઓવરબ્રિજ, વેઇટિંગ રૂમ તેમજ તે સમયે આવતી જતી ટ્રેનોની દરેક બોગીઓની પણ ખાસ સફાઈ કરી હતી। સ્વચ્છતા અભિયાનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાહીબાગ મંદિરના કોઠારી પરમ પૂજ્ય આત્મ કીર્તિ સ્વામી અને સ્વામી બ્રહ્મ વિહારદાસજી તેમજ અન્ય સંતોએ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય વિહારી સ્વામીએ જણાવ્યું કે કોઈ પણ કાર્યક્રમ પૂર્વે તૈયારી અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે કરાય તો તે વિશેષ ફળદાયી નીવડે છે। આ પ્રસંગે IK જાડેજાએ જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે સમાજ સેવાનું કાર્ય આ સંસ્થાના મૂળમાં રોપ્યું છે। પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાબરમતી રેલવે સ્ટેશન ખાતે તેમજ મણિનગર રેલવે સ્ટેશન ખાતે સંત નિરાકારી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના 400 થી વધુ કાર્યકર્તાઓએ સ્વચ્છતા રેલ અભિયાનમાં શ્રમદાન કર્યું હતું।
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે ખાદી ઉત્સવ 2015 નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ મંત્રી સૌરભ પટેલ, સાંસદ કિરીટ સોલંકી, મેયર મીનાક્ષી પટેલ, એલએસબીના ધારાસભ્ય રાકેશ શાહ, બોર્ડના સદસ્ય સચિવ ઓ રવિ સહિત વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ આવા ખાદી ઉત્સવનું આયોજન કરે છે, જેમાં પ્રદર્શન અને વેચાણ માટે ખાદીના કપડા અને વસ્ત્રો મૂકવામાં આવે છે. આ વખતે 2 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર એમ 24 દિવસ સુધી ખાદી ઉત્સવ 2015 યોજાનાર છે. આ અંગેની વિગતો આપતા ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના સદસ્ય સચિવ ઓ રવિએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અમદાવાદના ટીવી ટાવર પાછળ આવેલા એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડમાં ખાદી ઉત્સવનું આયોજન કરેલ છે. આ વખતના પ્રદર્શનની ખાસ વિશેષતા એ છે કે ગુજરાત સહિત 19 રાજ્યોમાંથી ખાદી તથા ગ્રામ ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ આ ઉત્સવમાં ભાગ લઈ રહી છે, જેમાં ખાદીના 120 જેટલા અને ગ્રામ ઉદ્યોગના 180 જેટલા સ્ટોલ મળીને કુલ 300 જેટલા સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલમાં ખાદીના કાપડ વસ્ત્રો, જેમાં સુતરાઉ, રેશમ, મસલિન, ઊની, પોલીવસ્ત્ર ઉપરાંત ડેનિમ વસ્ત્રોના જેવા વસ્ત્રો વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન દરમિયાન વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ આનંદની બાબત છે. આ કાર્યક્રમમાં મંત્રી સૌરભ પટેલ, સાંસદ કિરીટ સોલંકી અને મેયર મીનાક્ષી પટેલે પણ ખાદી અંગે ખાસ ખાદી પહેરવા માટે અનુરોધ કર્યો હતો. આજના પ્લાસ્ટિક કોટેડ અને પ્રદૂષિત વિશ્વમાં એક એવું પણ સ્થળ છે કે જે સંપૂર્ણ ઓર્ગેનિક અને પર્યાવરણ લક્ષી પ્રોડક્ટ છે. તે તમામ લોકોની વચ્ચે તરત હિટ થઈ જાય છે. આ ઉપરાંત આ સ્થળ તમને હોમ ફર્નિશ સાડીઓ અને ડ્રેસ મટીરિયલમાંથી પસંદગીના અનેક વિકલ્પો આપે છે, જે કો-ઓપ્ટેક હાથ વણાટ ઉત્પાદનનું એક એક્ઝિબિશન કમ સેલ છે. આ એક્ઝિબિશન કમ સેલનું ઉદ્ઘાટન અમદાવાદના કમર્શિયલ ટેક્સના સ્પેશિયલ કમિશનર આરતી કંવર દ્વારા 2 ઓક્ટોબરના રોજ કામધેનુ કોમ્પ્લેક્સ સહજાનંદ કોલેજ પાસે પાંજરાપોળ અંબાવાડી ખાતે કર્યું હતું. આ વેચાણ કમ એક્ઝિબિશન શહેરમાં દિવાળી સુધી ચાલનાર છે. કો-ઓપ્ટેકના એમડી ટી.એન. વેંકટેશ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમને ગુજરાતમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમને ખાતરી છે કે વાઇબ્રન્ટ ટેસ્ટમાં અમારા કાર્યક્રમને તમામ લોકો પસંદ કરશે. ગુજરાતમાં એક્ઝિબિશન અને તેની જાણીતી પ્રોડક્ટ રેન્જ જેમ કે કાંચીપુરમ સિલ્ક સાડી, કોટન ફેન્સી સિલ્ક સાડી, કોટન શર્ટ, કોટન અને સિલ્ક ડ્રેસ તથા વિવિધ હોમ ફર્નિશ પ્રોડક્ટ છે. આ એક્ઝિબિશન કમ સેલની અન્ય એક ખાસ વિશેષતા એ છે કે તેમાં એવી પ્રોડક્ટ સામેલ હોય છે કે જે પર્યાવરણલક્ષી મટીરિયલમાંથી બનેલી હોય છે, જેમ કે ગુલાબ અને ફૂલો તથા તેના રંગો તેમાં ઉપયોગ કરાય છે. તેથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. जो आज की जो डिस्काउंट चालू किया है 30% સુધી બધા કોટન ઉપર, સિલ્ક ઉપર બધામાં વળતર મળશે. દિવાળી સુધી રહેશે. સાડી છે એ કેળાનો ફૂલમાંથી જાન બનાવીને એમાંથી પ્યોર કોટન બનાવે છે. જો કોટનથી આ એકદમ ઠંડક રહેશે. અત્યારે નવા આ સાલથી આ બધા ઇન્ટ્રોડક્શન છે. આ ઓર્ગેનિક કોટન આ વર્ષનું નવું છે. બાકી અમારા કાંજીવરમ સિલ્ક, પ્યોર સિલ્ક, સાફ સિલ્ક કાંજીવરમનું, કોરા સિલ્ક, કોયમ્બતુર કોટન, કોયમ્બતુર સિલ્ક, કોયમ્બતુર કોરા સિલ્ક, એ બધા દરેક પરંપરાગતનું બધું તમિલનાડુનું હાથથી બનાવટલે કપડાં બધું સાડીઓ મળે. પછી ટોવાલ, નેપકિન, ચાદર એ બધું મળી જાય. આજે ગાંધીજીનો વિષય એવું છે કે આ ડિસ્કાઉન્ટ જો હે આપણે આટલા દિવસ 20% આપતા હતા, હવે 30% આજથી ચાલુ થયા છે. 20 થી 30% કોટન. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.